પહોંચી ગયા છે. ચારેકોર તમને મીઠું જ દેખાતું હશે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈઓને હર હર મહાદેવ મિત્રોને. અત્યારે આપણે છે ભાઈ લાખાપુર છે, તો આપણે નાઇટ રોકાણ હતા. રામાપીરનું મંદિર છે ને આ રીતનું ભાઈ રહેવાની સુવિધા હતી. તો અત્યારે સવાર થઈ ગયું છે, 8 વાગી ગયા છે. તો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ ને અહીંથી આપણે 40 કિલોમીટર કે 30 કિલોમીટર ચાલવાનું છે ને એક કાંઈ વસ્તુ નહીં આવે, ના દુકાન આવશે, ના ગામ આવશે, ના પાણી પીવાનું મળશે. એટલે બધું વસ્તુ સાથે જ લઈને ચાલવું પડશે. તો ચાલો મિત્રો, આપણે પહેલાં તો બહાર જઈએ, પહેલાં બેગ પેક કરી લઈએ. બધું સરસી તો પહેરી રાખવું પડે, ઠંડી બહુ લાગે છે. બાકી પાણીની બોટલ પણ લઈશું. નીકળીએ. ચાલો દઈ દઈએ બહાર. ચાલો હવે આપણે મોજા, એક મોજું કા ગયું? એક જ છે, બીજું કા વહી ગયું યાર કોઈ. ચાલો તો હવે નવા કાઢવા પડશે. તો ચાલો મોજા પહેરીને પછી નીકળીએ, આપણે દર્શન કરી લઈએ. હટ્ટા કટ્ટા જેવો થઈ ગયો એક છે ને, તો પણ ચા આવી ગઈ છે ચાના. ચાલો ભાઈ ચા પી લઈએ. તો દુકાન ભાઈની દેખાણી છે. તો ચાલો ભાઈ, દૂધ તો નથી તો આપણે કાળી ચા પીશું. તો કાળી ચા પી લેશું. અત્યારે આપણે બેઠી ગયા છે. તો ચાલો ભાઈ, ચા બનાવે છે ભાઈ. અહીંથી રન ચાલુ થઈ ગયું છે, જોવા મળી ગયું. આગળ રન અહીંથી દેખાય છે. કેમેરામાં તો ન દેખાય, પણ રિયલમાં આખું જેવું કેમેરા તો ન હોય. આંખોથી કાયદેસર દેખાય છે. ઓહો યાર, દિલ ખુશ થઈ ગયું. રન જોવા મળ્યું. રન હવે રનમાં કેવી હાલત થાય ને એ ખબર નહીં, પણ ખુશી એટલે ખુશી. તો ચાલો મિત્રો, ચાલીએ આ રસ્તા ઉપર. વાગી ગયા છે ને અત્યારે જો મિત્રો હાઈવે છે, કાંઈ વસ્તુ નહીં મળે. જો ઓલો સામેથી ભણતો આવે છે. આવ તારી જ વાટે છે, તું ફટાફટ આવ. તો અત્યારે ભાઈ ટિફિન લઈને આવે છે. કોલ આવ્યો છે ભાઈનો કે હું ટિફિન લઈને આવું છું. તો ટિફિન ભાઈ દઈ જાય છે. જમી લઈશું આપણે ને આપણે અહીંયા જો આરામ કરવાનો છે. જો જગ્યા તમે જો, એવી પુલ હોય ને, નીચેથી પાણી જાય ને, એવી જગ્યા ઉપર થોડોક આરામ કરવો પડે છે. બાકી મારો મિત્ર આવે છે, જો સેટો છે, અત્યારે પહોંચવા આવી ગયો છે. તમને દેખાય તો નહીં, પણ ઝૂમ કરીને તમને દેખાડી દઉં. જો મિત્રો આવ તારી જ વાટે છે. હું નીચે ઉતરું છું, કેમ કે ભાઈઓ આવી ગયા છે ટિફિન લઈને. કેમ કે ભાઈ આ રૂટમાં છે ને 30 કિલોમીટરમાં કંઈ વસ્તુ નહીં મળે. એટલે ભાઈ 20 કિલોમીટર કાપીને આપણા માટે ટિફિન દેવા માટે આવી ગયા છે. નીચે આવી ગયા છે. આ રીતનો પુલ છે, તો અહીંયા જ ચાયો મળશે. ચાલો ભાઈ, આપણું બેગ અહીં મૂકી દે. બેગ મૂકી દે છે. મહાદેવ, તમારું નામ શું છે? મહિપતજી છે ને બીજા ભાઈ પણ આવી ગયા છે. તો ચાલો ભાઈ, ટિફિન લઈને આવે છે. જમી લઈએ. ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ. બાકી ભાઈ જાય છે. ચાલો ભાઈ, મહાદેવ ખૂબ ખૂબ આભાર. 20 કિલોમીટર કાપીને જમવાનું દેવા માટે ખૂબ ખૂબ આભાર. ચાલો ભાઈ, હા પાણી ભરી લીધું. યાત્રા ચાલુ કરી દીધી છે ને ચાલુ થઈ ગઈ છે. કેમ કે આ શમશાન રસ્તામાં તો આપણે એકલા જ ચાલીએ છીએ. ગાડીઓ પણ ક્યારેક વટે છે. જો મિત્રો, એકેય ગાડી નહીં દેખાતી હશે. તો ચાલ, મહાદેવનું નામ લેતા ચાલીએ. ને જો મિત્રો, શારીકો રન આપણે પોલીસ સ્ટેશને રોકાણા હતા, નીકળી ગયા છે. બાકી ભાઈઓ મેલા છે. મહાદેવ. કેમ છો? સારું ને? ક્યાં ના છો આપણે? સુરત ના છો? અત્યારે આ સાઈડ ફરવા માટે આવ્યા? હા, ફરવા માટે આવ્યા છે. બાકી ચાલો, મહાદેવ. જો મજામાં બધા ભાઈને હર હર મહાદેવ મિત્રો. ને આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. બાકી તો ભાઈ પટ્ટી સેમ છે, એટલે બ્લોગ જોઈન્ટ આવશે. ને પોલીસ સ્ટેશન આપણે બ્લોગ નહોતો ઉતાર્યો, કેમ કે પરમિશન ન હોય. એની હિસાબે થોડીક ભાઈઓને તકલીફ થાય, એટલે બ્લોગ ન ઉતાર્યો. બાકી ચાલો ભાઈ, આપણે નાથી તો કઈ નીકળી ગયા છે. હોટેલે આપણે જવાના હતા ને, એ હોટલ બંધ જ હતી, ચાલુ જ નથી.
તો આજે ભાઈ સારું છે, આપણે બેગમાં નાસ્તો છે તો થોડોક નાસ્તો કરી લઈશું. ને જો મિત્રો આ રીતનું વાવા માંડ્યું છે, તો આ રીતનું જાય છે 35 કિલોમીટર સુધી. આજ તો ભૂખા જ મરશું 100%. ભાઈ ચાલો ચાલીએ મહાદેવનું નામ લેતા. તો અત્યારે મિત્રો આપણે 15 કિલોમીટર જેવું ચાલી ગયા છે. બાકી ચાયની દુકાન દેખાણી છે, દુકાન આવી ગઈ છે. તો ચાલો મિત્રો ચા લઈ લઈએ. ચાલો ભાઈ ચા લઈ લીધી છે, 30 રૂપિયાની લીધા છે, ચાય લીધી છે. તો ચાલો ભાઈ થોડોક નાસ્તો કરી લઈએ. બાકી આ હાઈવે પર પાછું કન્ટિન્યુ ચાલવાનું છે. તો ચાલો પહેલાં તો આપણે નાસ્તો કરી લઈએ. તો વિડીયોની સ્કીપ ઉતારવાનું ભૂલાઈ ગઈ. બાકી હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ. અત્યારે 1 જ વાગી ગયો, ખાલી પોરો જ ખાધો, કલાક કંઈ નથી થઈ, અડધી કલાક જ. આ રોડ જો મિત્રો ચારીકોર આ રીતનું જ દેખાશે. એટલે આપણે વધારે શૂટ નહીં કરશું, કેમ કે તમે ખોટા બોરિંગ થઈ જાય. કેમ કે હું એકલો જ હશે ને વાત શું કરે કે અહીંયા પીગું અહીંયા. એ કંઈ ગામ આવ્યો તો તમને ગામનું નામ દઈ ને, ગામ જ નહીં આવે. આ રીતનું 40 કિલોમીટર સુધી આવશે. તો આ રીતનામાં તમને શું કહે, ચાલો એક તમને એ શું કહે આગળ જઈને કહે હું થયું મારી ઉપર. હું ના આરામ કરતો હતો, થોડોક આગળ હેલું કાંટો હોય ને અહીંથી ડાયરેક્ટ સિરોટો પાડી દીધો. લડાઈ અહીંથી ડાયરેક્ટ અહીં હવે આ ઉપરનું ખોલાય ને ત્યારે દેખાડે. ભાઈઓ મળી ગયા છે જો પોરબંદરના છે. મહાદેવ મહાદેવ, કેમ છો? ચારું ને? અત્યારે ધોરાવીરા દીકો અત્યારે મેળો ચાલે છે ને, હાલો આપણે રણોત્સવ ચાલે છે. તો ચાલો ભાઈ મહાદેવ મહાદેવ હાલો જરૂર 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 જરૂર. અહીંથી તમને દેખાડી દઉં. અત્યારે માન ઓરા આવી ગયા છે. તમને એવું લાગતું હોય તો ઓરી છે નહીં મિત્રો, 5 કિલોમીટર રસ્તા દૂર છે. તો ફેક્ટરી નાઇટ રહેવાના છે. આજ તો પૂરા થઈ ગયા છે, જમવાનું ન મેલું. તો ચાલો મહાદેવનું નામ લેતા લેતા ચાલીએ ને. ના ફેક્ટરીએ ભાઈએ કોલ કરી દીધો છે, રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. તો ચાલો મહાદેવનું નામ લેતા લેતા ફેક્ટરીએ પહોંચીએ. ચાલો જઈએ. સામે કંપની દેખે ને ના, તો અહીંથી રોડેથી જવાની છે. ચાલો ના નાઇટ કરવાની છે આજે, કેમ કે ભાઈ આગળ નહીં પૂગાય આપણે. તો ચાલો ભાઈ ગાડી લઈને આવે છે. ફાઇનલી આપણે કંપની આવી ગયા છે. જો મીઠું આખા દેશમાં વિદેશમાં શું કહેવાય કે વેચે છે. પહોંચી ગયા છે. ચારેકોર તમને મીઠું જ દેખાતું હશે. તો અત્યારે મિત્રો આ મીઠું કાઢેલું છે ને, જો મિત્રો 3 ફૂટ જેવું હશે મીઠું, ને 6 મહિના પછી પાછું હતું એમ થઈ જાય, અડધો ફૂટ જેવું પાછું મીઠું બની જાય. આ રીતનું જો મિત્રો ચારેકોર સફેદ રણ. તો જમવા માટે જાય છે. બાકી ભાઈ છે મહાદેવ મહાદેવ ભાઈ છે, રાજસ્થાનના છે. ભાઈને મળીને પણ સારું લાગ્યું છે. ભાઈ બહાર નીકળે ઠંડી લાગે છે ભાઈ, અહીંયા ભાઈ બહુ ઠંડી લાગે છે. તો ચાલો ભાઈ જમી આવીએ. આ સાઈડ ભાઈ જોઈને ચાલવું પડશે. ભાઈ અરે જોઈને ચાલીએ. રસોડું છે. હા ઠંડી બહુ લાગે છે. કેમ છો ભાઈ? મજામાં ને? તો ભાઈ સબ્જી બનાવે છે. આ શું બનાવો છો? રાજસ્થાની ચૂરમા બનાવે છે. ઓહો, એમાં રાજસ્થાનના રોટલા. હા, 3 રોટલા હે, 3 લોટલા. આખું ટોપિયું પહેર્યું છે ને ઘર. ને અત્યારે આપણે રાજસ્થાની ફેવરિટ શું બનાવીએ છે? ચૂરમો. ભાઈ રાજસ્થાની ચૂરમો બનાવીએ છે. ના ઘઉંની લોટલી છે. લોટલી તો જો મિત્રો લોટલો હા ભાઈ, રામ લોટલો ભાઈ, આને કહેવાય રામ લોટલો. જો મિત્રો તો ચાલો ભાઈ અત્યારે બનાવશે. તૈયારી ફૂલ થઈ ગઈ છે. કઈ બાજુ? હા તો અમે તૈયારી થાય છે. એમાં શું છે એવું છે ભાઈ? એમાં ઘી છે, ઘી. હા ઘી ને ગોળ. હા તો આપણે બધા ભાઈઓ રાજસ્થાનની છો? હા બધા રાજસ્થાની છે આપણે બધા ભાઈઓ. ચાલો ભાઈ બનાવે છે. ચૂરમો બની ગયો છે અને ભાઈ જમવાનું પણ આવી ગયું છે. તો ચાલો મિત્રો જમી લઈએ.